રાજકોટના ખોડલધામના એક ગરબાની અંદર મોટી બબાલ સામે આવી છે। એક વીઆઈપી સીટ પર બેઠેલા ભાઈને વિનંતી કરવામાં આવી કે તેઓ એ સીટ પર ઉઠીને પાછળ જાય। એ બાબતની અંદર એ સીટ પર બેઠેલા વ્યક્તિને ગુસ્સો આવી ગયો અને હથિયારથી હુમલો કરી દીધો। એમાં 3 જણા ઘાયલ થયા છે અને એમને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। રાજકોટની અંદર ખોડલધામ નોર્થના આઠમના દિવસે ગરબા હતા નોર્થ ઝોનના, અને એની ઉપર વીઆઈપી સીટ ઉપર એક કપલ બેઠું હતું। એ વીઆઈપી સીટ પર જે ભાઈ બેઠેલા હતા એનું નામ મહેકગીરી ગોસ્વામી હતું। રાજકોટના એસીપી બીજે ચૌધરીએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું હતું કે આ ખોડલધામ નોર્થ ઝોનના ગરબાની અંદર કોઈ વીઆઈપી ગેસ્ટ આવવાના હતા, એટલે કાર્યકરોએ આ સીટ ઉપર બેઠેલા મહેકગીરી ગોસ્વામીને વિનંતી કરી કે અહીંયા ઘડી એક વીઆઈપી આવવાના છે તો તમે આ સીટ ઉપરથી ઊભા થઈ જાઓ અને પાછળ ચાલ્યા જાઓ। પરંતુ મહેકગીરીએ વિનંતી ને માન નહીં આપ્યું અને મારામારી પહેલાં બોલાચાલી શરૂ થઈ અને મારામારી થઈ હતી અને એની અંદર 3 જણા પર હુમલો થયો। એમાં એક મૌલિક પરસાણા છે જે ખોડલધામના નોર્થ ઝોનના પૂર્વ પ્રમુખ રાજેશ પરસાણાના કૌટુંબિક ભત્રીજા છે। બીજા એક હરિભાઈ સોરઠિયા છે। હરિભાઈ સોરઠિયા એવી વ્યક્તિ છે જે પૂર્વ ધારાસભ્ય પોપટ લાખાના પૌત્ર છે અને પોપટ લાખા કે જેને અનિરુદ્ધસિંહ જાડેજાએ હત્યા કરી હતી, અને આ હરિભાઈ સોરઠિયાએ અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરવા માટે હાઈકોર્ટની અંદર અરજી કરેલી હતી અને એને કારણે અનિરુદ્ધસિંહ જાડેજાએ ફરીથી જેલમાં જવાનો વખત આવ્યો। અને ત્રીજા વ્યક્તિ છે અશોક ફળદુ। આ 3 જણા ઉપર હુમલો થયો છે અને પોલીસે એમ પણ કીધું છે કે આ મહેશગીરી ગોસ્વામી છે એને પણ ઈજા થઈ છે અને એને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પોલીસ અત્યારે વધારે તપાસ કરી રહી છે। ખોડલધામના પ્રવક્તા હસમુખ પટેલે એવું કીધું કે પોલીસે આવા જે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો છે એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, જેથી બીજી કોઈ વાર કોઈ આવી હિંમત નહીં કરી શકે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।